Life is a punishment without any crime. जिंदगी एक सजा है और गुनाह क्या है पता नहीं. इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से में कुछ बचा ही नहीं. जिंदगी ઘણી વખતે એવી સજા કર્યા કરીએ છીએ કે જેમાં આપણો કોઈ અપરાધ નથી, આપણો કોઈ ગુનો નથી. We are not criminal. There is no crime from my side. Then why you are punishing me? For what reason? This is a punishment to me. મને जिंदगी तू કેમ સજા કરે છે? तुझसे नाराज नहीं जिंदगी, हैरान हूं मैं तेरे मासूम सवालों की पहचान हूं. खबर નથી જીવન જીવાયા કરે છે, અર્થ ખબર નથી અને મૃત્યુ સુધી જીવનનો અર્થ સમજાતો નથી. શા માટે જીવીએ છે? That is a causeless. કોઈ અર્થ તો હોવો જોઈએ. બધું જ વિરોધાભાસી હોય અને વિરોધાભાસથી જીવવાનું. સત્ય ને અસત્ય બંને સાથે જીવવાનું, ધર્મ ને અધર્મ બંને સાથે જીવવાનું, નીતિ ને અનીતિ બંને સાથે જીવવાનું. તમારે સમાધાન કર્યા કરવાનું. આ કોઈ જિંદગી છે? This is absurd. Sometimes you have to live with truth. Sometimes you have to live in relations, in religions. And sometimes you have to live without all these things. All these things will be a nuisance for your life. તમે કેમ વિરોધો સાથે જીવો છો? તમને કઈ ખબર નથી. You don't have any explanation. You are continuously doing best of your efforts. And still you are not getting any favorable result. શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા કરવાના અને નિષ્ફળતા મેળવ્યા કરવાની કારણ શું? કોઈ વાંક વગર સમાજ બદનામી આપે, બરબાદી આપે અને બોલવાનું નહીં. કોઈ વાંક વગર સમાજ તમારો સતત વિરોધ કર્યા કરે, તમે સાચા છો, તમે સમજાતા નથી, અને તો પણ તમારે જીવ્યા કરવાનું. હવે આ સજા નથી તો બીજું શું છે? થોડું આત્મસન્માન હશે તો તમે આત્મહત્યા નહીં કરો ને જીવનનો અંત નથી લાવતો. હું મારો આ જીવનનો, તો મારે આ જીવન સાથે રીબાઈને કચડાઈને આવી રીતે જીવ્યા કરવાનું અને એને જીવન કહેવાનું. ખરેખર જેને આપણે જિંદગી એના ગીતો ગાઈએ છે, મેરે ઘર આના જિંદગી, આઈ લવ યુ જિંદગી, વેલકમ જિંદગી, છે ખરેખર આવું બધું? ડુ યુ એક્સપિરિયન્સ? તમે આવું અનુભવ્યું?
જે પીડાઓ, જે વેદનાઓ, જે નિષ્ફળતાઓ સાથે આપણે જીવી રહ્યા છીએ એ સાથે આપણે કહી શકીએ મેરે ઘર આના જિંદગી, આઈ લવ યુ જિંદગી કહી શકીએ? जिंदगी एक सजा है और गुनाह क्या है ये पता नहीं। इतने हिस्सों में बट चुका हूं मैं कि मेरे हिस्से में कुछ बचा ही नहीं।